એમાં સહયોગ કરે। આ તરફ રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીઓને ત્યાં જીએસટી વિભાગે રેડ પાડી। એસ્ટ્રોન ચોકમાં અલગ અલગ મોબાઈલની પેઢીમાં રેડ કરવામાં આવી। ઉમિયા, મેહુલ ટેલિકોમ સહિતની પેઢીમાં જીએસટીએ દરોડા પાડ્યા। જીએસટીની કાર્યવાહીથી મોબાઈલ પેઢીના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે। બિલિંગ વગર મોબાઈલ વેચતા હોવાની બાતમી મળી હતી। જીએસટી વિભાગ દ્વારા હાર્ડ ડિસ્ક અને અન્ય જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તેને કબજે કરાઈ છે। રાજકોટ શહેરનો એસ્ટ્રોન ચોક વિસ્તાર છે કે જે મોબાઈલ બજાર તરીકે ઓળખાય છે, ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવ્યું છે। તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે એસ્ટ્રોન ચોકમાં આવેલું જે આ ઉમિયા મોબાઈલ છે, મેહુલ ટેલિકોમ છે, ઓપ્પો સ્ટોર છે સહિતના અલગ અલગ જે મોબાઈલની પેઢીઓ ધરાવે છે ત્યાં અત્યારે જીએસટી વિભાગની ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જીએસટી વિભાગની ટીમને બાતમી મળી હતી કે અન્ય દેશમાંથી જ્યારે બિલ વગરના મોબાઈલ છે તે અહીં ભારતીય મોબાઈલની સરખામણીએ 15 થી 20 હજાર રૂપિયા સસ્તા દેવામાં આવતા હોય છે। વગર બિલે આ મોબાઈલનો વેચાણ થતું હોવાની બાતમી છે તે જીએસટી વિભાગને મળી હતી। તેને લઈને જીએસટી વિભાગની ટીમ છે તેના દ્વારા અલગ અલગ જે મોબાઈલની પેઢીઓ છે ત્યાં અત્યારે રેડ પાડવામાં આવી છે।